એમનું નામ ધરમસિંહભાઈ લગભગ છે. આમાં ધનબા લખલ હે. હા એ તો આઈડીમાં લખ્યું હશે કદાચ. અને આઈડી માં પોતે લખ્યું બાપા સીતારામ ધનબા એમ. તો મને કેમ એની મને કોમેન્ટ નથી દેખાતી. આ દેખાય રહી ચોખી બચ્ચા રહી કેમ અનિલભાઈ શું અનિલભાઈ એમ લખે છે. અનિલભાઈ ક્યાં ભાવનગર થી લાગે ભાવનગર થી. સુરત. ચોટી ગઈ હતી કોમેન્ટ મારામાં. સુરત સુરત અચ્છા સુરત થી પધારો પધારો મારામાં કેમ કોમેન્ટ નથી દેખાતી યાર. અને બનતા બધી વંચાય રહી ફૂદણા આવે. અચ્છા ઓહ હું બઉ આગળ નીકળી ગયો પછી ક્યાંથી વંચાય યાર. હે. એ બઉ આગળ નીકળી ગયા તો. હા હા મળ્યું વિજયભાઈ એ કઈ કોમેન્ટ કરી છે. અરે ભાઈ આજે મુંબઈ જવાનું છે. જામનગર અત્યારે મુંબઈ થી જવાનું છે. અબ્દુલભાઈ એ કે તો છે વેલી અબ્દુલ કમેન્ટ આવી ગઈ. હમ. એ તો કમું તો આપડે પેલા હતા ત્યારે આવી. તો મારા મની મન કેમ નથી બતાવતું. મંડો વાંચવા માંડો જે આવી બધી વાંચવામાં શું આપડે વાંચવી છે ને. પણ આવતી નથી કોમેન્ટ બસ રાધે રાધે વાળી કોમેન્ટ છેલ્લી હે હર હર મહાદેવ. હું લેફ્ટ થઈને આવું હું નીકળું લેફ્ટ થઈને આવું. એમ કરો. હજી નથી વંચાતી કઈ આવી કોમેન્ટ આવી. હા બાપા સીતારામ. વાંચતા આવે બીજું શું મારામાં દેખાતી નથી ખબર નઈ શું પ્રોબ્લેમ આવી ગયું. બાપા સીતારામ લખે છે અનિલભાઈ છે ને. હમ. પ્રવીણભાઈ નમસ્તે નમસ્તે પ્રવીણભાઈ હવે દેખાણું મને. એક કોમેન્ટ આવી પ્રવીણભાઈ ની. પસા ભાઈ સોલંકી લખલ છે. એવું છે પસ્તાભાઈ સોલંકી છે બરાબર તો હમ. અંગ્રેજી થોડુંક આપણું ડીમ છે. હા હા એવું છે હું કઈ છે. હાલે હાલે તો બધું અને પાલો બધો આપડે હાલે. શું આપડે આમાં પીએચડી કરેલા છે ગુજરાતી નું કરેલા છે અંગ્રેજી નું મારે કોઈ ક્યાં મને વાંચવાનું જ નથી એ તો શું હોય. હા. એટલે ક્રોસ બધા અલગ અલગ હોય ને હવે એમાં એવું પીટીસી ના શિક્ષક ને તમે એમ કહો કે અંગ્રેજી ભણાવો તો આવડે. અંગ્રેજી વાળા ગુજરાતી એ વાળા. સમજ્યા એટલે એવું છે તમારે ગુજરાતી માં પીએચડી થયા એટલે અંગ્રેજી ના આવડે ને. હા મેન વસ્તુ એ છે અલગ અલગ હોય ને બધું ડિપાર્ટમેન્ટ બાકી હા ગુજરાતી કોઈને હજી સુધી ન પહોંચવા દઉં ખપે હું લખે. અને પાછું એટલી દવા તો કરી લીધી હશે ને દાઉદભાઈ. અરે બાપુ 10 પછી 12 ભણ્યો 12 પછી ડિપ્લોમા પત્રકાર નું કર્યું પછી વરી પત્રકાર નું પીએચડી કર્યું પત્રકાર નું સ્પેશિયલ. એટલે આ અચ્છા ગ્રેજ્યુએટ કેવાય પત્રકાર નું ગ્રેજ્યુએટ 3 વર્ષનું. ગ્રેજ્યુએશન કરે બરાબર બરાબર ડિપ્લોમા જે ગ્રેજ્યુએશન આવે ને એમાં. હા. એવું છે બધું સમજ્યા. સરસ સરસ તમે આયા તો કોમેન્ટ નથી આવતી. એના એના તમે આયા તો કોમેન્ટ નથી આવતી એના પછી તો કોઈ કોમેન્ટ આવી જ નથી ને. ના પછી કોઈ નથી આવી ના ના કોમેન્ટો કરશે કરશે એટલે લખ્યો પછ ભાઈ. નમસ્તે હા એ લખ્યો પછો ભાઈ. હા નમસ્તે લખેલું હોય ને. નમસ્તે તો મારામાં નથી દેખાતું. એની મને એમ કેમ થાય. પસા ભાઈ છેલ્લું હાય લખ્યું છે એ વંચાય છે અંગ્રેજી માં. અંગ્રેજી માં વરી હાય લખ્યું ઓહો મારામાં કેમ નથી દેખાય. હા મારામાં છેલ્લું નમસ્તે દેખાય. નમસ્તે નઈ બાપા સીતારામ છે લખેલ ને બાપા સીતારામ ની નીચે લખેલ છે હાય. ના તો ચોટી ગયું લાગે લાઈ ઉભા રે એક જ મિનિટ.